શાક બન્યું હોય હું રબારીની માતા એવું કહું છું. ડુંગળીનું બટાકાનું શાક બન્યું હોય અને ડુંગળી બટાકાનું શાક ખાઈને બરોબર દૂધની જગ્યાએ શાહ પીધી હોય હું રબારીની છે હરે એવું કહું છું. અને તમે ગોળ માજ્યો હોય હું નારાયણ મેહોરની માતા એવું કહું છું. ને આ ખાઈને ઉભા થયા અને તારા ઘરમાં બરોબર સીધો નહીં પણ દોઢો બેડ મેલેલો હાચો હોય હું રબારીની છે હરે એવું કહું છું. અને એવી બેઠા બેઠા ઘરના 3 સદસ્ય એવું વિચાર્યું હોય કે રવિવારે ચેહરમાં જવું છે, ગમે થાય ગમે એટલા વાગે પણ બેહવું છે, ભાઈને તકલીફ બંધ થતી નહીં હું રબારીની માતા એવું કહું છું. અને આવું ઘેરથી ગણિત મારીને મારા જોડે આવ્યો અને બરોબર 2 મહિના પૂરા થઈ 3જો મહિનો બેહાવશે એટલે ઘરમાં નુકસાન આવો છે, તકલીફો થઈ છે અને ઓનું મગજ કોમ કરતું નહીં, રગવા મટતો નહીં. એ પૂછવા માટે આવ્યો હોય હું રબારીની ચેહરે એવું કહું છું. તારા કુટુંબમાં 3 ગણનું નખો જ જતું રહ્યું હોય અને બરોબર 2 જણો લોહીની તકલીફ થઈ હોય તારા કુટુંબમાં હું રબારીની ચેહરે એવું કહું છું. અને 3 જણો કમોતે મરી ગયો હોય હું નારાયણ મેહોરની માતા એવું કહું છું. આવું સાચું હોય અને બરોબર તમારું આનું પરમાણ ના રાખું તો મારું રબારી